નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લો વડોદરા જિલ્લામાંથી છૂટો પડી અલગ જિલ્લો બન્યો ત્યારથી જિલ્લાનું શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા સંલગ્ન હતું. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા 15 કરોડની માતબર રકમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માટે મંજૂર કરવામાં આવતા બોડેલીના અલી ખેરવા ગામે સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસે આવેલા અલી ખેરવા ગામે 15 કરોડના ખર્ચે 5 એકરની જમીનમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું સાંસદના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમાં બીજા નંબરનું શિક્ષણ અને તાલીમ ભવન બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસે આવેલા અલી ખેરવા ગામે 5 એકર જમીનમાં 15 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. આ ભવનમાં ડાયટ ભવન, સ્ટાફ રૂમ, વિઝ્યુઅલ ક્રાફ્ટ અને વિઝ્યુઅલ આર્ટ્સ રૂમ, ડિસ્પ્લે રૂમ, ટ્રેનિંગ હોલ, 102 વિદ્યાર્થીઓની કેપેસિટી ધરાવતું હોસ્ટેલ બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેમાં ડાઇનિંગ રૂમ, વિઝિટર રૂમ, કિચન, વોર્ડન રૂમ, ટોયલેટ, બાથરૂમ બ્લોક એ ઉપરાંત 8 ક્વાર્ટર્સ રૂમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સાંસદ જશુ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભિસિંહ તડવી, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ, સંઘના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાની અલી ખેરવા એટલે કે બોડેલીની ધરતી ઉપર દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશમાં નવી શિક્ષા નીતિ જ્યારે અપનાવવાનો મંત્ર મૂક્યો ત્યારે એની અંદર શિક્ષકોને તાલીમ અને વિદ્યાર્થીઓને હિતમાં રાખી અને જે તે કાર્યક્રમો એ જિલ્લા લેવલે ઘડાય, એની રૂપરેખા તૈયાર થાય, એના માટે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનોની રચના કરવાનો જે નેમ મૂકેલી એના ભાગરૂપે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રાજ્યમાં આ બીજા નંબરનું શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર જિલ્લા ખાતે આપ્યું અને એનું આજે અમારા લોકપ્રિય સાંસદ આદરણીય જશુભાઈ રાઠવા સાહેબના હાથે આજે આ ખાતમુહૂર્ત થયું છે. છોટાઉદેપુર જિલ્લામાં આવનારા દિવસોમાં આ નવીન ભવન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જે તૈયાર થવાનું એનાથી છોટાઉદેપુર જિલ્લાની શિક્ષણની ક્ષમતાઓમાં ખૂબ વધારો થવાનો, બાળકો વિશિષ્ટ પ્રકારનું એને તાલીમ મળવાની, એ રમતગમતના ક્ષેત્રની હોય, એ બાલ વૈજ્ઞાનિક બનવાની હોય, એ બાલ વાર્તાકાર બનવાની હોય, એ ઇતિહાસવિદ બનવાની હોય, એવી વિશિષ્ટ પ્રકારની તાલીમો એ શિક્ષકોને પણ મળવાની, વિદ્યાર્થીઓને પણ મળવાની અને આધુનિક ટેકનોલોજીથી કઈ રીતે આ જિલ્લાના શિક્ષણનું મૂલ્યાંકન થાય, એની પરીક્ષાની પદ્ધતિ, એના પ્રશ્નો પેપરો તૈયાર થાય, ચકાસણીઓ થાય, એવી વિવિધ પ્રકારની હેતુલક્ષી જે યોજનાઓ અહીંયા આ સેન્ટરના માધ્યમથી થશે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આગામી સમયમાં જે છોટાઉદેપુર જિલ્લો શિક્ષણની દ્રષ્ટિએ પાછળ છે એમ કહેવાય, એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને છોટાઉદેપુર જિલ્લો પણ રાજ્યના અન્ય જિલ્લાઓની હરોળમાં અગ્રતાક્રમ મેળવે એવી આપણે આશા રાખીએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.